લે પાણી. એટલે ફ્રીજનું લાવો કે યાર. એટલે આ ફ્રીજનું જબરે મને હતું નહીં પાણી. એટલે આ તો નહીં પૈસા કાઢવા પડી છે. ના ના ફ્રીજના પાણી તો બીમાર પડે આપણે માટલાનું સારું પાણી. એટલે કશી ના બીમાર પણ અમે પીવા અમે કેમ નહીં પડતા? એટલે કોઈ ના થાય. એટલે પૈસા કાઢવા પડી તમારે, બીજું કોઈ નહીં. એ બાબાઈ, હા. આ વખતે આ ડેલિકેટ ની ચૂંટણી છે, ફોન કરો ભરે આપણા ગામમાં. આપણે તો પેલા ફૂલે ભર્યું છે ને, ફૂલે ભરી ઓય. જ્યાં વખતે હીરે હતા. તો વડી એની ટિકિટ લીધી છે ને વડી ફોર્મ ભર્યું છે. એમ ઓય. સારું કહેવાય લો. કેમ છો મોટા માણસો? ઓહો આવો આવો આવો. શું છે હાર્યું? નહીં ઓળખતા? ના પેલા ફૂલે છે. ડેલિકેટ. ડેલિકેટ છે. ઓય, ઓય. ઓહો. કેટલા વર્ષે તમે તો જોવા મળ્યા છો. પહેર્યું છે બદલી નાખ્યું, ચોથી ઓળખો કો. કેવું કહો, મજામાં છો ને? ભાઈ મજા મજા. થોડો બહાર રહેવા જતો કે અમદાવાદ એટલે. એટલે ભજા, આ તો કેટલા વર્ષે દેખાણા છે. એટલે બાર જ રોલા ગામમાં આવો, ઓય. પેલા રોડના ખાડા પડી જાય. એ તો ખાડા તો પેલે બાઇક વાળા વધારે દોડાવે ના ને એટલે તકલીફ નહીં હવે. એક્સિડન્ટ ઓછો થાય. પૂરજો ચાર કો. એ એક્સિડન્ટ ઓછો થાય એટલે ખાડા રાખવા પડે. કેવું રાખ? બ્રેકર કહેવાય. મારા ઓળખ્યા કહેતા હતા કે તમે રાખજો અમારી આબરૂ અને તમને બની આલશો ઘરે ઘરે જાદરું. આવો. કેટલું પીચું અમે યાદ નહીં મારું. પીના આવતા રહ્યા છે યાર તો. લે નહીં પીધો પીધો હે તમે? લે મારા અંગા પ્રચાર. રાખો તો એટલે આવું તું પૂંછડું પચાર કરી. હા. મારે આ જેનો જેનો એ નો ભૂલી જાય લે આ તો. ત્યાં ફૂલોજી નામ છે. ફૂલોજી તો ફૂલો ટેલિગ્રામમાં બોલ્યો હોટલ તો આલશે ઓઢાડો. જીરાવા જેવા ઓઢલો આલશે. પણ રોડામો કરાવવો પડશે અમારે. આ બાય રોટી હમ કર્યા તો રોટી હોટલ દીનો માફે માફે. એ ફૂલાઈ વ્યવસ્થિત બોલાવો. કોણ કોણ વોટ લેવા આવ્યો, લોટે નહીં મળો પાવ. હે વોટ લેવા આવી ગયા. આવા દાદા કીધું વોટ લેવાના હોય. હા, એ. છોકરા તો ખાલી નહીં આવે વોટ લેવા. ના તો માલે મોટી મારા ઓળખ્યા જ્યારે વોટની જરૂર પડે ને ત્યારે પગ પકડી અને પછી વોટિંગ પૂરું થઈ જાય ને તો મારા છે તું કોણ અને હું કોણ એવી ખબર પડતી જ નહીં મારા ઓળખ્યા. બાબલા હોટલ દીનો કીધું આવું તો હારું હાલશે હાલશે. મને મુદ માર પટ્યો બંધ થઈ બાઓ એટલે પાવ ચો કરો વોટ લેવા આ આવ્યો. પોસ વર્ષે જીતવા તે વાત કરે યાર આ ડેલિકેટ તું સી હે ફૂલોજી ડેલિકેટ. પાવ છે નો કરી તો મગજ માં ના લેતા હો, થોડું વધી ગયું લાગે. આ તારી ચા કરતો તો કેટલી ગરમ છે. હે એટલે તમે શું લા ઓન હારે લઈ રખડો છો? એટલે હારી જાઓ મારો મોનો. એટલે આ મારા લગલા જીવેશ વાત કરે યાર એટલે આવું તું પૂંછડું જીવાડી યાર. હે મારું શું કેવું છે આ સરકાર વર્ષે વર્ષે પૈસા ફાળવે છે એના પૈસા તમે ચો મેલો છો. હા તો આગળ પૈસા આલો ખાઈ ગયો ગણાઈ ગયો એ બંઠાસકી ડાબડી મુઠા. હે જેટલા પૈસા મળે એ તો કોમ દેખાતું જ નહીં. ખાઈ ગયો ને હવે હા આપણે આગળ જવાનું નહીં પેલે આગળ પ્રચાર કરવા ઓય હેડો. એ ના છે ઓય તમે પાછા વોટિંગ ના દાડે આવા નાટક ના કરતા. પેલી વખત એક વોટે હાર્યો તો ખબર છે? ઓય 10 વર્ષ પહેલા ઓય તો ડોશી નતો આલ્યું ને તારો જ વોટ ઓછો પડ્યો હોય એવું લાગતું હતું મને. ના દોત તો તો ડોશી નતો આલ્યું નસામાં બીજું દબાઈ દીધું હશે. બરાબર હા કોણ આલી દે અને જીતાડ દે હારું વોટ તો હાલશે. હું શું કહું હા. આ નિશાન શું છે? ઝાડુ ઝાડુ ચાલુ છે. ઓય સાફ કરવાનું છે બધું. પેલી ગટર લાઈન નું કોમ પૂરું પાડી આવજો પાછા. હે ઓય. ઓય. યાદ તો વાત પાસ થઈ જવાથી છે. હું પાસ થઈને જે વખત પોર્સ વર્ષ કઈ ગયા કે પૂરું કરી આવે પૂરું હજી એમને એમ પડ્યું છે. તો નળ તો આઈ ગયા છે. ગટર નું તારે આનો ગટર થઈ ગયો. ના પણ આવું ના કરાય ને યાર. અરે અબે તેરે નામ કા બિલ્લા પાલું બંધ થાતી બધી વાતો જો ખોલવાની છે હોય. એવું હોય એમ ના કરાય ના જરૂર પડે એટલે હાથ જોડ્યું ઓમ પડ્યું પછી ગરજ પડી જાય એટલે મારા નોમે પૂછો આવતા નહીં. અને વટાણ અને કેટલા વર્ષે તાચા છે? 5 વર્ષથી. આમ તો કદી આવતા નહીં જબર ફાયર. તો વોટ લેવા હવે જાવ. આવશે, હવે તો દરરોજ આવવાનું છે. હા એ તો વોટ હાલશે હેડો. હવે તું તારો ભાઈ હું તાજ્યો આવશે થોડું. આ જે કોમ અધૂરો પડે પૂરા કર્યો તો હવે વોટ હાલે પેલા હોય. ગોમ નું વિચારવું પડે હવે હારું. બધું કામ જ પેલા પૂરું કરવાનું છે. અને આવતા ફેરે છે ને હું ભાઈ આવું છું ટેલિગ્રામમાં તો ફોન આવ્યો તમે દિલ્હી સાહેબ નો તમે તો ગોમ ને વિશી મારો તમે શું ઉભા રહો હવે. જણાય છોકર હું ભર્યા છું ફોન નથી કીધું હવે ટિકિટ હલાવવાની છે. ભૂલાય વોટ હારે ના રાખો. એટલે હારી જાવ લ્યા. અલે અરે બીજા યાર ની હારો તો તમારો વોટ હાલ છે. ફોન તો હારા છે પણ ચિકન ચોય જઈને આવતા રહ્યા ખબર ના પડી કોઈ કોણ. લો કોટાલ દે મજા નહીં આવે હારું હાલશે તો. તમારને બધું ફૂલે ના હાલશે. હા. હે ફૂલે. ફૂલે ના એ બના આસવીન જાજો. એ લ્યા હા હા જો દારૂ પીને નાટક કરવાના તેમ કે છે. મેં શું નાટક કર્યા એટલે તું પેલા નતો કહેતો મારું નોમ કરું ને એમ. હા જબરા ને બાબુ બોલી દિલ્હી હોય
એટલે એમ તો ઈચ્છો છે બોલે છો વધારે બોલ્યો હોત ને હા. તો હાથ પગ કાપીને હોત કે તારા એના હાથ પગ કાપીને પછી એ વોટ છે નહીં હાલશે તો એટલે મૂર્ખા હા તે હાથ કોને પડે તને ખબર છે કોઈ આટલો આટલો સપોર્ટ કરો તો તને ગણત કઈ મૂર્ખા તે લે તું પણ આટલું બધું જોર કેમ કરે છે દારૂ પીજો એટલે દારૂ બીજો એટલે ને તે મારા વાત પડે મને કે હે? તે લે પણ એવું ના કરે એમ કહું ભાઈ કોણ વોટ આલે ક્રેડિટ તારા બદલે કહેતો તો વાત કરે છે મુકોય પણ આવું નાટક ના કરે દારૂ પીને એમ કહું છું નાટક નહીં કર્યું તારા કાছে તો આપણો બાબરો હારો વાત કરે છે 50,000 રૂપિયા આપતો તો ગણાઈ જો ને તો મન પક્ષમાં લઈ જો 50,000 રૂપિયા આપતો તો 2 મહિનાનું કરિયરનું આપતો તો અને મને શું કહેતો તો ખબર છે હા કે તું આય એમ કે હું તને કાંઈ ગોટા કરીને ખવડાવું તાર જે પીવા માટે તો લે પણ ગોટાને તો હું એ ખવડાવું આવતો તો મને પીવા પૈસા આલતો 50 રૂપિયા આલ્યા મૂર્ખા તાર ભેગું ના રહેવાય તારી માર ખાઈને મૂકું મરવા છે મારા વાત કરે છે હેડ આપણે પેલા જોડે જવાનું છે લે એ. લે આ તારી એટલે આરો જતો રહે તો દારૂડિયા ગેંગ ને બધાને વોટ નહીં આલવા દે યાર હો મારે કઈ મનાવવો પડશે લે એ લે હેરો કી યાર લે હેરો કી જો તો લે પૈસા હું વધારે તાર આલો. ના વધારે આલો. 100 રૂપિયા આલો. પૈસા નહીં યાર તું કોઈ મારા પર હાથ ઉપર યાર તમે સપોર્ટ કર્યો એના મતલબ મને પણ હજી 2 દાડા થયા ટિકિટ માં તમે શું આમ કરો છો યાર ના લે પણ ભાઈબંધ નહીં તારો હું ભાઈબંધ છે ને ભાઈબંધો દે તું હાથ ઉપર વાત કરે છે લે ભાઈબંધ ને ચાલે લઈ તો પ્રેમથી કરે કીધું તું ઓએ હેડ એમથી પણ યાર હું ના ચાલે યાર હું તમને કોઈ તમને કોઈ સપોર્ટ કરે માર ખાવા બદલે નહીં ફરતા તમે ભેગા ભેગા યાર કોઈ સાચી વાત છે પણ હવે નહીં કરવું એમ હેડજો તમને ખબર છે ને મારા બંધામાં કેટલો વોટ છે ઓએ ઓએ ખબર છે ને તને ઓએ તાર ગેંગ બહુ ભારે છે મને ખબર છે હું હારો તને સપોર્ટ કરું ને સપોર્ટ કરું ને યાર તને અરે ગોમાં કોઈ ઓળખું નહીં કે તાર ટિકિટ લેવાની કે નહીં લેવાની આવતા 5 વર્ષમાં ટિકિટ લેવાની હેડ તાર હેડો તમને કોઈ ખેલ લાગતો નહીં યાર નહીં એવું કરે લે ટીકાય એ ટીકલા કાઉ નાતુ ભા શું તમે હા તમે બહાર લવા ના થઈ ગયા છો ઓએ ટિકિટ મળી છે શું બસ ની મળી છે આ બસ ની નહીં ડેલિકેટ ની મને તો આખી જિંદગી બોલતો જ ના આવડી મૂર્ખા ને યાર એટલે આ 5 વર્ષે હવે દેખાણા ફેર બાર ટિકિટ તમે આવી દીધી તો બહાર રહેતો હતો ને એટલે પણ ફેર બાર ના જતા રહો હું શું કહું છું હા આમાં દિલ્હી ગેટ છે અને તમારે જીતાવાના છે અને વટાલ તો યાર એટલે ડેલિકેટ કે ડેલી કર બેહો 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 તમારે ગમે એ દેવો પડે હા વોટ આલજો હો જો ભૂલાઈ આપણે પક્ષ બદલો નહીં કરતા આપણી બાપરીને તો વટાડ છે લે એ બાબરો એટલે એને ડોશીએ છોડ્યો તો છૂટો ડાબડો એનું વેલ્યુ છે એટલે મૂર્ખા બાબરો તો ચાલે બાબરો તો શું હાલે યાર એટલે શું દારૂને હંગાટીને ફરો તમે એટલે એ શાંતિથી એટલે સમજાવો લ્યા ક્રેડિટ ખરાબ નહીં કરવા હું શું કહું છું બાબરો તમે કેટલા પૈસા આલે છે બાપરા મને એ બાપા તો આજ તો હે પેલી વખત આ જીતી ગયા આપી તો મૂર્ખા તારા બાપ પૈસા આલે છે આજે તમે થોડા ઘણા વાપરો યાર પૈસા કેટલા જોવે બોલ લાખ 2 લાખ 3 લાખ એ. હા એટલે એટલા બધા તારે હું ભિખારી કરવો છે હું તો કેટલા આવવાના મારે 2 લાખ 2 લાખ હો 2 લાખ 2 લાખ એ મોડી ગયું લ્યા. ભિખારી ભીખમાં જ તારા પાણી આલે હવે તો નહીં અલગા મારે તો કોઈ નહીં યાર. એટલે યાર મારી વાત તો વાપરો પૈસાનો વ્યવહાર થઈ જાય આપણે માપનો વોટ આલજો ખાલી માપ પણ નહીં મેળા છેલ્લા જોઈ તમારે એમ કેજો 2 લાખ લે 2 લાખ મોં લે 2 લાખ લે નેલા, નેલા. ચાલ, ચાલ. લાખ તાર જેવા 10 જણા અરે ઉપર ઉપરથી, લા, ચાલ. એ. મેલું તા. કાળિયા, લા, એ. લે શાંતિ રાખો કે યાર પછી લા, હવે પ્રચાર કરે યાર હવે પ્રચાર કરે એ ભૂલાઈ આપણે કોઈ ન્યા કરી આપણે કોઈને હાલવા જ નહીં આપણે પણ જીતાવાનો છે એટલે વોટાલ જેવા હો ભૂલાઈ તમે ન્યા તમે તો કરો યાર મને વગાડો યાર આવું કરે યાર દીકલા તો આવા મોડા લઈને આવ તમારે પોતે માર ખાવી પડે એક જ થા બધા હું ભાઈ એકલો આવું હેડ જો આઈને હું લઈ દઉં હા પેલા લઈ દો એને. પણ થોડું વધી જ લાગે યાર તારે શીખર જઈને આવતારી ખબર જ પડતી નહીં આવું કરવાનું હોય યાર કેમ છે યાર ઠીક છે વોટાલ તો મારે નહીં આવો તમે હેડ હેડજો તમે મર જા તા, મર જા કોનાથી બગાડું જીવને હે કોનાથી બગાડું મારે જીવવું થોડું ને હવે કોનાથી બગાડું એટલે આ વાહ, વાહ, વાહ. એટલે ઘઉં મેં વધારે નહીં વાયા
વધારે નહીં વાય અલા કેટલા લેવા આવીશ યાર રોજે રોજ ઘઉં ઓલી તારો બાય ને હે મૂર્ખા તાણે આમાં દિલ્હી ગેટ દિલ્હી ગેટ ટિકિટ મારી છે પૈણવા હેડ્યા હોય એવી રીતના ટીકટોક તૈયાર થઈને આવી ગયા છે ને તાણ આ ઉંમરે આમ શરમ આપી જુઓ શરમ લે આ ઉંમરે તો હવે ના પૈણાય હવે તો એક પગ મોહણીયમ છે ને એક બહાર છે લે થોડી શરમ કરો શરમ એ મૂર્ખો મરી જો મરી લે ટૂંપો ખાઈને મરી જાય એટલે પૈણવા નહીં જતો આ દિલ્હી ગેટ છે પણ દિલ્હી ગેટ દિલ્હી ગેટ છે અને દિલ્હી ગેટ ની ટિકિટ મળી છે પોસ વાળા થઈ ગયો કેટલા બેહન તો કઈ પોસ આવતારો ખાટલા વાત કેવી આવજો શાંતિથી કહેવી એટલે તમે થોડું કોનમાં ઉતરે બેહો બેહો ના થઈ પોસ વાળા થઈ ગયો કેટલો પોસ હોય છે તો આ ચાદ અમે મારું ઘર તમને દેખાણું આટલા ટાઈમે પૂછવા આયા મૂર્ખો ને આબુ ના પડે ખાલી હું અમદાવાદ રહેવા જતો રહ્યો તો તમાર જેવા બધા ડેલિકેટ ગણો સરપંચ ગણો કે ધારાસભ્ય ગણો કે સંસદ સભ્ય ગણો બધા આવે છે ને પોસ વરા ચૂંટણી આવે એટલો આમ આપણા ઘરે મેં આપણે એમ કહે કે ઘઉં વાઢવાના છે સોણ નાખવાનું છે રોટલા કરવાના તોય બધું કામ કરી નાખી આ કરી પણ નાખશે ચૂંટણી જીતી જાય ને એટલે રાજા આપવાનું જ નહીં આ મૂર્ખો હાલ તમે કહો ને તો બેહન બધું સોન નાખી દે તો નાખી દે ના ના હું એવો નહીં હું તો શું થોડી શરમ આવી જોઈએ શરમ આમ તમે 5 વર્ષે અમારા ઘરે તાકો છો આમ કોઈ દાડો પૂછવા આવો કે ભાઈ અમે તો બરાબર છે કે અમારી પરિસ્થિતિ તોય થોડી સારી છે અમુક ગરીબ છે એના કોઈના ઘર છે કોઈ એવું કોઈ સંડાસ બાથરૂમ એવી સહાય આલો કોઈને ખેતીને લગતા જે ખેડૂત છે એને કોઈક સહાય હલાવો એટલે આ ગ્રાન્ટો ઘણી આવે છે ખાઈ જોશો ખાઈ મૂર્ખો પણ આ વખત તો બધું કામ થઈ જાય તમારું શું ખાઈ આ થઈ જાય એટલે આ રોડ તમે તેદાર વાયદો આલીને જાતા કે આ ખાઈ ગયો રોડ ખાઈ ગયો આ શું ધૂળ કરો ધૂળ હજી હે મારા બોલ થોડું તારો નહીં બોલતી હું ખાઈ ગયો કરે એવું છે ચોમામ એટલો ગારો થઈ જાય છે ને ના પૂછો આમ ટેસણા હમો ગારો બોલો હેડી નહીં કેતા હેડી અને હું શું કહું છું આ રોડ ખાઈ ગયો ને પેલો જ્યારે ચેક ડેમ આવ્યો ને એ આખો ખાઈ ગયો યાર આ તો બધુંય ખાઈ જોય ગરીબ ના પૈસા હેરા ખાઈ જોય છે એટલે હું એવો નહીં યાર તો ખાડા તો જોવે રોડ ઉપર કોઈ સાધન વાળા બહુ ફાસ્ટ આકે એના કરતા તમારા કરતા તો પેલો બાબરો હારી જેલો ઉમેદવાર છે પણ આવે ખરી એમ હું શું કહું છું બોલ મને 50,000 રૂપિયા બોલ તારો બોલ હું બોલવાનું નહીં હે વાગે હું શું કહું છું આટલે ફેર જાતો કરો બટસન મે બરાબર અને તમે વોટ આલજો જીતાડજો એટલે પણ તમારા દારૂડિયન કેવું મોને ચિયો લ્યા તમારે શરમ આપી જો હવે દારૂડિયન લઈને ફરો તો કોઈ વોટે ના આલે ને હોમાં માર કથામ તૂટી જા હો લ્યા એટલે તમે ઓમ બેસજો હે તમારે શું કામ કરવું છે એમ કે તમારે કોઈ હારો મોણ જ નહીં મળતો મારો મોણો તમારે મને એમ કે હું દારૂડિયા લઈને ફરું હા. તો એક દારૂની ઠેલી આલું ને મને વોટ મળી જાય તમારી ગણતરી હારી છે લ્યા એટલે પણ હું વહેલા લઈને મને હેડ્યો ને તારી આ સીધો હતો વચ્ચે પીને આવતો રહ્યો છે એ જિંદગીથી ઓકો છે લ્યા આખી જિંદગીથી ઓકો જ છે તમારે શું કામ કાઢવું છે એમ કોણ મારે તો મારું એકલાનું કામ નહીં કાઢવું આખા ગામમાં અમારે જે રોડ બાકી છે ને એ રોડ પૂરા કરી આલવતા હોય તો કો એ થઈ જાય બધું થઈ જાય તારા ડોસી લુગડો ધોવા છે લોકડા નહીં તો ઘેર ઘેર પાણીના નળે તમારે કરી આલવા પડશે એટલે સરપંચ મૂર્ખો આ સુધી તાચો નહીં જીતીને બોલો અને હવે તમે આયા છો એટલે નળ તો નખાઈ ગયા છે પોણી આવવાનું બાકી છે ને જો જોઈને પોણી જ નહીં સરતું કલાકે પોણી આવે છે ઊંચું ટોકવા ભાઈ બનાવું છે ને બનાવું જ છે ચમ નહીં એ બની બનાવું જાય તાણ. અને સરકારે તમારી જેવી ભ્રષ્ટાચાર થઈ ગઈ છે તમે ખાલી ગ્રાન્ટો જ પાસ કરો છો 10% તમે ખો 10% જિલ્લા વાળો ખાય 10% ધારાસભ્ય ખાય 10% સરપંચ ખાય 10% બધા કર્મચારીઓનો ભ્રષ્ટાચાર જ વધી ગયો છે લે મૂર્ખો ઓના જોડે જ નથી આટલું બધું નોલેજ આવ્યું લે તરકારી તારા મનસિયા છે એટલે આ બધુંય જાણો છો પણ આ તો થોડી શરમ ને લાચારી અડે છે ને સરકાર આગળ અમારું કોઈ હેડતું નહીં લે ખેડૂતનું આ તો પણ પૈસા કોઈ નહીં ને એટલે નકર આયા બા ફોર્મ ભરી નાખે બા એટલે તમાકુ કે અનાજ ભરાવ તો મહેનત કરો અમે બધું અમારું અને ભાવ તમારે નક્કી કરવા લે મન ફાવે એમ તમે ભાવ નક્કી કરો છો સાચી વાત. હે આ સરકાર કેટલી ભ્રષ્ટાચાર છે એ તો વિચારો તમે અરે ભ્રષ્ટાચાર છે અરે એટલે આ નહીં થાય હવે ભ્રષ્ટાચાર તમે વોટ આલજો ખાલી આ વખત તમે કોમ જોવો મારું ખાલી કોમ વોટ તો જોવો. તમને આલવું છે પણ મારે તમને એક જ કોમ ભણાવવું છે હા. કે આ રોડ હા. ગામમાં ઘેર ઘેર પાણીના નળ હા અને જેના ઘેર
સંડાસ ના હોય ને એને સંડાસ, અને કોઈ અતિશય ગરીબ હોય તો એને ઘર આવી સહાય અલાવો એવો વાદો આમ નક્કી કરો. હા બધું થઈ જાય. થઈ જાય ને હા. તો હું ગોમનો 25 ને 50 વોટ તમારે લાવી આલ્યો. પણ ના વાઘા તો ભૂલો બહા શું તમે જ્યાં બેઠા છે ને આ પોતાના પહેલી વાત કરું મૂર્ખા તને ખબર નહીં, મને બધી ખબર છે. વાઘાનો વોટ આવ્યો તો એમ ડોશીનો વોટ નતો આવ્યો તને ખબર ના હોય તો. એટલે વોટ તો અમે આલો છે, આલીન પસ્તાણા છે ભરભુ, આલીન પસ્તાણા છે. મને ખબર છે ને કોણ પેલા હીરો કોમ કરો અને હાલ તમે એવું નક્કી કરો, આખા ગામમાં જાહેર સભા કરો, પછી હું તમને આ બધું નક્કી તમે કોમના બંધાવો ને તો જ આખા ગામનો વોટ હું તમારા પક્ષમાં હાલવા દઉં, ને અમારા બાબરો ને બાબરો. એ બધું કામ થઈ જાય. આપણે ફોર્મ ભરવા જવાનું છે, તમે આવી જાજો. તમે તો આ ગોટાની લારીઓ ચાલુ કરી નાખશો. હવે ગોટા ખવડાવીને એક સવાણાનું પેકેટ, ગોટા અને એક પોટલી, એટલે તમારું કામ પટી ગયું. મારા કાકાની જોખમ યાર એક મોટો ભાડો નહીં આવ્યો તો. એટલે આ મૂર્ખો થોડી શરમ કરો. બાબરૈયા આયા હતા, બાબરૈયા આવું જ કહેતા, પણ બાબરે લાખ રૂપિયાનો મોણસ તમને કહું પાછો. બાબરું હા. અલા બાબરું કોઈ હારું નહીં વાત કરે. બાબરાનો વોટ આવશે ને પસ્તા વાત કરે તમે ભૂલો બાતા. અમે પક્ષ નહીં જોતા, મોણસ જોવો. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, પક્ષ નહીં જોવાનો, મોણસ જેવો છે એ જોવાનું. એટલે પણ મૂર્ખા બાબરો બધું ખાઈ જાય તને કેવું છું. આ તો આ તમારા જેવા મૂર્ખા હોય ઈ બે પોટલીમાં આખો દાડી આ ચીરે રટણે જાય. શું તમે એને 500,000 રૂપિયા આલ્યા વાપરવા? કોઈ ધૂળિયા લઈને વાત તો કરે પછી તને શું લેવા આટલું બધું માથે ઉપાડીને ફરો છો? લે કોક મજૂરી ધંધો કરો તો કોક આગળ આવશો. એટલે આ રીતે સપોર્ટ કરાય સપોર્ટ યાર આપણો તમે શું ધૂળ સપોર્ટ કરો? તમારે સપોર્ટ ની જરૂર છે. કરે છે મારે એમ તો પોતાના જે ભૂલ્યા નહીં. એ બધું જવા દો, તમે વોટ આલજો, તમારું બધું કામ થઈ જાય. હાર હડો હાલ છે, વિચાર છે. ક્યાં આગળ આપણે હજી પોસ્ટર છપાવવાના, ફોર્મ ભરવાનું બાકી છે. હોય હોય અને તાર ડોશી તો હરખે બધો વોટ ને આલતી ભાઈ. હારું હારું ભાઈ, હવે તમે કરના છો એટલે તમને તો હું વધારે નહીં કહેતો. હું લઈને આયા છો એટલે ને આટલી ઘડા લાકડી લઈને તમારા પગ ભાજી નાખ્યા હોત. જો બીજો ચિયો હોત ને તો આટલી ઘડા ટોટીઓ જુદો પડ્યો હોત. એવું ના કરે યાર. તાણે કહી દો, જો હડો તમે હવે હું તો વોટ મળશે તમને. હડો રૂપ કહેવાય યાર. શું ઘરે આવેલા મહેમાન ભગવાન નું રૂપ કહેવાય ના મરાય યાર. આ મહેમાન નહીં લે, આ તો જમ સી જમ. હે? આ તો હું કા મોઢે છે હાવ તાણે. લે હેડ હવે ઇજ્જત આમ થોડી હોય ને તો શરમ કરો, શરમ. મૂર્ખો નમ્ર વિનંતી વોટ આલજો હો. હાલ છે જો જીતાડજો જો કા મૂર્ખા હેડે આવી એટલે આ જિંદગીમાં કોકનું હારું કરો તો ભગવાન તમારું હારું કરશે.